નાસીનગરને લઈને આ અધિકારીઓ કેમ ભાગી રહ્યા છે, કોઈ ખુલાસો કેમ નથી કરી રહ્યા? કમિટીની રચના કરવામાં આવી છે તો બી સમય લિમિટ નથી આપવામાં આવ્યો. શું રંધાઈ રહ્યું છે આની અંદર? નાસિરનગરની બાબત માટે આજની કોઈ મિટિંગ રાખવામાં આવી નથી. બીજી વસ્તુ એ છે કે મને લાગે છે ત્યાં સુધી, મને ખબર છે ત્યાં સુધી એ હાઈકોર્ટ મેટર છે અને હાઈકોર્ટ મેટર હોય તો એ સંજોગોની અંદર જ્યુડિશિયલ જ્યારે આ બાબત હોય ત્યારે મને લાગે છે કે આની કોઈ ચર્ચા કરવાનો અત્યારે કોઈ અર્થ નથી. કાકા એવું છે, હાઈકોર્ટ મેટર વાત અલગ છે અને મહાનગરપાલિકાની કમિટીની રચનાની વાત અલગ છે. રિપોર્ટ સોંપવાનો હતો પરંતુ કોઈ જવાબ નથી આપી રહ્યું. મેં આપને એ જ વાત કરીને કે જે બાબત જ્યુડિશિયલ મેટર હોય, હવે જ્યુડિશિયલ મેટરની કોઈ પણ ચર્ચા કરવી એ અસ્થાને હોય છે. કમિટીની વાત હોય તો એ કમિટી પણ આપણે હાઈકોર્ટને બંધાયેલી છે, એટલે જે કંઈક હાઈકોર્ટ ડિસિઝન આપશે એ બધાએ માન્ય રાખે. કાકા બીજી વાત કરે તે બાબતે પણ અમે સૂચન કરીએ. નાસિરનગરમાં તમને જે પ્રકારે કોઈ મીટિંગ એ બાબતે થઈ નથી. એ અત્યારે મીટિંગનો કોઈ મુદ્દો નથી. નાસિરનગરમાં તમને સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો સોંપ્યો? એ બાબતે નો કોમેન્ટ. સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો સોંપ્યો? એ અમારી કોઈ કોમેન્ટ સાહેબ અધિકારીઓ સાથ સહકાર નથી આપ્યો, એ પ્રકારનો રિપોર્ટ સોંપ્યો. એવો રિપોર્ટ મેં નથી આપ્યો. એવો રિપોર્ટ મેં આપ્યો નથી. અધિકારીઓ કેમ ભાગી રહ્યા છે પણ કેમ નથી જવાબ આપી હું રહ્યા? કાંઈ મારી ઓફિસમાં ઉપસ્થિત હોઉં છું. આપ સાહેબ આવો ઓફિસમાં. કાલે પણ હતો. જ્યારે બી પૂછે ત્યારે જવાબ નથી આપી રહ્યા. તપાસ સમિતિ કાર્ય કરી રહી છે. તપાસ સમિતિનું કાર્યક્ષેત્ર છે. તપાસ સમિતિના અધ્યક્ષ જે છે કે એમના સભ્યો તમને જવાબ આપી શકે. તમે પણ અંદર છો કે ના, હું નથી. હું એ કમિટીમાં નથી. હું કમિટીમાં નથી. મારી ફરજ એમને જે માહિતી માંગે છે તે આપવાની છે, તે હું આપી રહ્યો છું. પૂરો સહકાર આપી રહ્યો છું. સાહેબ, જો ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ ઉઠી હતી જે પાલિયા એલિગન્સની, એમાં શું કાર્યવાહી કરી સાહેબ? એ કરીશું, જોઈશું. ક્યારે પણ એમ સામાન્ય લોકોના ઘર તોડી નાખવામાં આવે છે તો આમાં કેમ નથી થતી સાહેબ? સાહેબ કેમ નથી થતી? સાહેબ મહાનગરપાલિકા ગભરાઈ રહી છે સાહેબ, શું લાગે છે સાહેબ? સાહેબ કેમ નથી કાર્યવાહી થતી? બિલ્ડર માટે ઢીલી નીતિ. સાહેબ હવે બિલ્ડર છે એટલા માટે નહીં સાહેબ, હવે કોઈ આમ તમને સોશિયલ મીડિયામાં કામ હવે ત્રાસ જેવું લાગે છે કે હવે બરોબર કામ કરવા વિડીયોમાં કહેતા હતા કે ત્રાસ લાગી હવે કોણ તમને ત્રાસ આપી રહ્યું છે? કોઈ આ કોઈ ગેરવ્યાજબી છે? ચાલો.